આપણે જેવી રીતે 1857 થી ભૂપેન્દ્રભાઈ રૂપાલા સાહેબ મંત્રીશ્રીઓ બેઠા છે, રાઘવજીભાઈ બેઠા છે, પાનસુરિયાજી બેઠા છે કે જેવી રીતે 1857 થી 1947 સુધીનો એક લડાઈ લડી હતી આઝાદી માટે, તમને બહુ ખુશીના સમાચાર લાગશે કે એવી જ રીતે હવે 25 વર્ષની લડાઈ વિશ્વ સાથે તાલ મિલાવવા માટે ટ્રિપલ ટીનો ડખો, ટ્રમ્પ, ટેરિફ અને ટેરરિસ્ટ, આ ટ્રિપલ ટીનો જે ડખો છે ને એનાથી સોમાન સાથે એક સ્વદેશીની લડાઈ લડવાની છે. સ્વદેશીની, મેરા ભારત મહાન, સ્વદેશી. એમાં રૂપાલા સાહેબ આજથી આ મારી પેન અને મારી પાસે ગાડી એ બે વિદેશનું છે, એનો બહુ વિવેક ને આદર સાથે હું એનો ત્યાગ કરું છું વિદેશી વસ્તુનો. આ મારી પાસે પેન છે. મારો દીકરો, મને કમરની તકલીફ છે એટલે મારા દીકરાએ મને વેલફાયર ગાડી 1.5 કરોડની લઈ દીધી છે. બહુ નમ્રતા સાથે. ગોપેશ ક્યાં છે? ગોપેશ સુતરિયા મને માફ કરજે, હું બીજી સ્વદેશી ગાડી મને લઈ દીજે, આને તારે જે કરવું એ કરજે. અને હું એ વટે વિનંતી કરીશ મુખ્યમંત્રીથી લઈને રૂપાલાજી, મારા મિત્ર પાનસુરિયાજી, તમે જે ઘડિયાળ પહેરતા હો, તમે જે કાંઈ પેન રાખતા હો, તમે ગાડી રાખતા હો, જે કાંઈ પ્રોડક્ટ હોય એ સ્વદેશી આજથી શરૂઆત કરજો તો તમારું અનુકરણ કરશે. ગાંધીજીએ કર્યું એનું અનુકરણ કરશે. આ રૂપાલાજી મારા મિત્ર છે કે કાંડું બતાવે, જો મારું કાંડું તો કે દેશી છે, પણ તમારી પાસે વિદેશી ગાડી હોય તો તમે જલ્દી એનો ત્યાગ કરજો, ત્યાં સુધી ભાડે ગાડી વાપરજો. આ બધા મંત્રીશ્રીઓને અને બધા જ ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે. આપણા દેશની માલપા વિકલ્પ રહેલો છે. મારા ઘરમાં મારી ગાડી સિવાય બધા સ્વદેશી ગાડીઓ છે. મહેન્દ્રાની ગાડીઓ છે, ટાટાની ગાડીઓ છે. મારા ઘરમાં એક એક પ્રોડક્ટ બધી જ સ્વદેશી વપરાય છે. બધું જ શક્ય છે, પણ આપણે કોશિશ કરવાની છે. એટલે એક નવી સ્વદેશીને ભારતની આન બાન ને શાન વધારવા માટે, ભારતનું ગૌરવ વિશ્વમાં વધારવા માટે અને ક્યાંય આમ હાથલાંબો ન કરવા માટે, એ માટે સ્વદેશીની લડાઈ 25 વર્ષ લડવાની છે. તો ચાઇના કે અમેરિકાની થી આગળ આપણે નીકળી જવાના છે.